હલો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સેશનની અંદર પર્ટિક્યુલર જોવા જઈએ તો ચેપ્ટર 6ની અંદર સ્વાધ્યાય 6માં સેક્શન બી અને સેક્શન સી ના દરેક દાખલાઓ વિશેની આપણે માહિતી મેળવેલી હતી. આજના આપણા એ જ સેક્શન સીની અંદર દાખલા નંબર 7 સુધી આપણે માહિતી મેળવી હતી. દાખલા નંબર 8થી ઓનવર્ડ્સ આજે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8ની રકમ આપણને કહેલા શું કહે છે સમજી લઈએ કે અયુગ્મ અંક અયુગ્મ સ્થાન ઉપર જ આવે એ રીતે જો ગોઠવણી કરવામાં આવે તો 1 2 3 4 3 2 1 બધા જ અંકોનો ઉપયોગ કરીને કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય. તો આપણને જે આ શબ્દ આપ્યો છે પર્ટિક્યુલર, આપણને જે વસ્તુ આપી છે 1 2 3 4 3 2 1, જેમાં અયુગ્મ અંક કેટલા 1 3 3 અને 1. તો ટોટલ અયુગ્મ અંક આપણે જોવા જઈએ તો યુગ્મ અને અયુગ્મ, યુગ્મ એટલે કે બેકી સંખ્યા, અયુગ્મ એટલે કે એકી સંખ્યા. તો ટોટલ અયુગ્મ અંકો કેટલા છે 4. તો જેની ગોઠવણી n બરાબર 4 પ્રકારે થઈ શકે. હવે એમાં એક અંક 2 વખત આવે છે એટલે 2p2 બરાબર 2 ફેક્ટોરિયલ રીતે થાય, અને 3 અંક પણ કેટલી વખત આવે છે 2 વખત, માટે એની પણ ગોઠવણી કેટલી રીતે થાય 2 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. આમ 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ, જેને આપણે છૂટા પાડીએ તો ફાઇનલ આન્સર અયુગ્મ અંક અયુગ્મ સ્થાન જ આવે તે મુજબ સંખ્યાઓ બનવાના પ્રકાર. તો જે અયુગ્મ સંખ્યા નથી એવી સંખ્યા આપણી માટે કેટલી 3 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ છૂટા પાડી આવશે જવાબ 6, 2 ફેક્ટોરિયલ એટલે કે 2, 4 ફેક્ટોરિયલ 24 અને 2 ના 2. ફાઇનલ તમારે જોવા જઈએ સાદુરૂપ આપો તો 18 સંખ્યાઓ બની શકે. દાખલા નંબર 9, રૂલ્સ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણી અને ડોલ્સ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીનો ગુણોત્તર કેટલો હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રૂલ્સ શબ્દ છે એ ટોટલ અક્ષર કેટલા થયા 5. એમાં એલ નામનો અક્ષર કેટલી વખત રિપીટ થાય છે 2 વખત. તો એની આપણે ગોઠવણી કરીએ તો આ સમ સ્વરૂપના ક્રમચય માટેનો દાખલો ગણી શકાય, જેમાં n ફેક્ટોરિયલ એટલે કે ટોટલ અક્ષરો 5 ફેક્ટોરિયલ તરીકે ગણતરીમાં લેવાશે, અને એલ અક્ષર 2 વખત આવે છે એટલે સમ સ્વરૂપના ક્રમચયો પ્રથમ p ફેક્ટોરિયલ તરીકે આપણે 2 ફેક્ટોરિયલ ગણતરીમાં લઈ શકાય. 5 ફેક્ટોરિયલનો છૂટા પડો જવાબ આવશે 120 અને એના ભાગ્યા 2 કરો એટલે ફાઇનલ આન્સર 60 રીતે આ શબ્દની ગોઠવણી થઈ શકે. સેમ ડોલ શબ્દની અંદર જોવા જઈએ તો ડોલ શબ્દોમાં બી ટોટલ અક્ષરોની સંખ્યા કેટલી 5. એમાં પણ એલ કેટલી વખત આવે છે 2 વખત આવે છે. તો સેમ આનો જવાબ પણ સેમ અગાઉના જેવો જ થશે, 60 જવાબ આવશે. તો 60/60 અથવા તો 1/1 કહી શકાય, જે એનો ગુણોત્તર બને. દાખલા નંબર 10, એક બોક્સમાં 6 સ્ક્રૂ છે જેમાં 2 સ્ક્રૂ ખામીવાળા છે. તો વધ્યા કેટલા 4 સ્ક્રૂ ખામી રહિત કહી શકાય. તો આ બોક્સમાંથી ખામી રહિત 2 સ્ક્રૂની પસંદગી કેટલી રીતે થઈ શકે. તો બોક્સમાં ટોટલ સ્ક્રૂ 6, 2 ખામીવાળા છે, તો ખામી વગરના કેટલા 4. આ 4માંથી આપણે 2 સ્ક્રૂની પસંદગી કરવાની હોય એટલે કે 4C2 બરાબર થશે. આ જવાબ બીજી રીતે પણ થાય, 4C2 બરાબર થશે 4ને ક્યાં સુધી લઈ જવાનું રિવર્સમાં 2 સંખ્યા સુધી, એટલે 4 ગુણ્યા 3 અને નીચે 2 છે એટલે કે 2 ગુણ્યા 1. તો હવે 2 દુ 4 અને 3 દુ 6. ફાઇનલ આન્સર કયો આવી શકે 6. ત્યારબાદ દાખલા નંબર 11, બરાબર ચીપેલા 52 પત્તામાંથી 2 પત્તા રાણીના અથવા તો રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય. તો 52 પત્તાની જોડમાંથી રાજાના પત્તા કેટલા હોઈ શકે 4. સેમ રાણીના પત્તા પણ કેટલા હોઈ શકે 4. તો તમે જો રાજાના પત્તા
પત્તામાંથી 2 પત્તા શોધી શકો અથવા એટલે કે પ્લસ રાણીના 4 પત્તામાંથી પણ 2 પત્તાની પસંદગી થઈ શકે. તો 4C2 હમણાં જ આપણે જોયું, એનો આન્સર શું આવે? 6. 6 + 6 એટલે કે 12 રીતે તમારે પસંદગી થઈ શકે. ત્યારબાદ છે બરાબર ચીપેલા 52 પત્તામાંથી 3 પત્તા એક જ રંગના કેટલી રીતે પસંદ કરી શકાય? તો એક જ રંગ આપણને કીધો છે, તો આપણી પાસે લાલ રંગના પત્તા ટોટલ કેટલા? તો લાલ રંગ શબ્દ વાપર્યો છે, લાલ પ્રકાર નથી કીધું. જો લાલ પ્રકાર કયું હોય તો 13 પત્તા આવે, પણ લાલ રંગ કીધું હોય તો 13 પત્તા લાલના અને 13 પત્તા ચટ્ટાઈના એટલે કે ચરકટના પત્તા. બંનેનો કલર કેવો હોય? લાલ. માટે એ પત્તા ટોટલ કેટલા થયા? 26. 13 + 13. એ જ રીતે તમને કાળા રંગના પત્તાની વાત કરી છે, તો કાળા રંગના પત્તામાં પણ બેનો સમાવેશ થાય. એક કાળીનું પત્તું જેના 13 પત્તા હોય અને બીજું છે ફુલ્લીનું, એના પણ 13 પત્તા હોય. તો એ પણ કેટલા થયા? 26 પત્તા. તો બંનેના 26 પત્તા છે, જેમાંથી 3 પત્તાની પસંદગી. તો તમે કાળીના 26 પત્તામાંથી, કાળા રંગના 26 પત્તામાંથી 3 પત્તાની પસંદગી કરો અથવા એટલે કે પ્લસ લાલ રંગના 26 પત્તામાંથી પણ તમે 3 પત્તાની પસંદગી કરી શકો. 26ને રિવર્સમાં તમે ક્યાં સુધી લઈ જાઓ? 3 સુધી. 26 × 25 × 24 નીચે આવશે 3 એટલે કે 3 × 2 × 1. 2600 + 2600 5200 રીતે આ પત્તાની પસંદગી થઈ શકે. 13 નંબરનો ક્વેશ્ચન, કૌંસમાં 2x + 3y ની 3 ઘાતનું વિસ્તરણ કરવાનું છે. તો અગાઉ આપણે વિસ્તરણના દાખલા જોયા જ છે કે 3 ઘાત આપ્યું એટલે પહેલાં 3C0, 3C1, 3C2 અને 3C3 લખી દીધું. વચ્ચે પ્લસની સાઇન છે એટલે દરેકમાં વચ્ચે શેની સાઇન આવશે? પ્લસની સાઇન મૂકી દેવાશે. આટલું કામ પહેલું કરવાનું. ત્યારબાદ આપણી પાસે પદો કેટલા? 2. એક 2x અને એક છે 3y. તો દરેકમાં 2x અને 3y, 2x 3y, 2x 3y, 2x 3y મૂકી દેવાનું. પ્રથમ પદની ઘાત કેટલી લેવાની? 3. પછી એક એક ક્રમશઃ ઉતરતી જાય. તો 2xની 2 ઘાત, 2xની 1 ઘાત અને 2xની 0 ઘાત. અને બીજું પદ છે એમાં 0 ઘાતથી શરૂઆત થાય. 0, 1, 2 અને 3. આ રીતે કરશો તો તમારે 3C2 બરાબર કેટલા આવશે? તો તમારે આવશે 6. 6 આમાં ઓવરઓલ 3C2 બરાબર 3 ગુણ્યા 3C2ને આપણે કરીએ તો 3 × 2 અને નીચે 2 × 1. 2 2 ઉડી ગયા. જવાબ આવે 3. 3 × 2 × 3. 3 દુ 6, 6 તરી 18. પણ અહીંયા આપણે જોવા જઈએ પ્રથમ પદ આપણા માટે કયું? તો માત્ર આપણે આનું જ વિસ્તરણ જોવાનું છે. પ્રથમ પદ એટલે કે 3C0 × 2. હવે જો 3C0 બરાબર શું થશે? 1. 3C0ની વેલ્યુ 1 ગુણ્યા 2ની 3 ઘાત, 2 દુ 4 દુ 8 અને 3ની 0 ઘાત એટલે કે 1. કોઈ પણ સંખ્યા 0 એની 1 ઘાત એ, અને જોડે વધશે xની 3 ઘાત એટલે કે 8xની 3 ઘાત. આ પહેલો તમારો આન્સર આવે. ત્યારબાદ વાત કરીએ તો બીજો ઓપ્શન આપણી પાસે કીધું છે કે 3C1 બરાબર જવાબ શું થાય? 3. પછી 2 દુ 2ની 2 ઘાત એટલે કે 4, 4x² અને 3y ની 1 ઘાત એટલે 3y. એટલે કે આ બીજો ઓપ્શન મળ્યો. ત્રીજો ઓપ્શન જોવા જઈએ તો 3C2 બરાબર થશે 3. પછી 2xની 1 ઘાત છે એટલે એને જ રહેશે અને 3નો સ્ક્વેર 9, 9y². આ ત્રીજાનો જવાબ મળશે. એ રીતે ચોથામાં 3C3 બરાબર 1 અને 2xની 0 ઘાત પણ 1. માટે છેલ્લું 3yનો ઘન એટલે 3નો ઘન થાય 27 અને yની પણ કેટલી છે? 3 ઘાત. હવે અહીંયા આપણે 8xનો ઘન, 3નો 4 સાથે ગુણાકાર, 3 ચોક 12, 12 તરી 36 એટલે 36xનો સ્ક્વેર અને y. અહીંયા 2, 3 × 2 × 9 એટલે 9 દુ 18 તરી 54xyનો સ્ક્વેર. અને લાસ્ટમાં આપણે કહેવું હોય તો કે 27yનો ઘન. એમને મૂકી દઈએ. આ રીતે આપણે આનું વિસ્તરણ કરી શકાય. સેમ એ રીતનો આપણને દાખલો આપ્યો છે જે તમારે હોમવર્કમાં લેવાના છે. સેમ એ રીતના 2 દાખલા આપણને આપેલા છે જે તમારે વિસ્તરણના દાખલા ગણતરીમાં લેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર પ્રથમ ઓપ્શન આપણને એવો આપ્યો છે
કે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને કુલ કેટલી સંખ્યાઓ બની શકે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા આપણા માટે 1 2 3 4 5 કહી શકાય, જેની ગોઠવણી 5 પ્રકારે થાય. તો ટોટલ 5 ફેક્ટોરિયલને છૂટા પાડો 120 રીતે ગણતરી થઈ શકે. હવે 50,000 30,000 કરતાં મોટી સંખ્યાઓ આપણને કીધું છે પહેલો ઓપ્શન કે 30,000 કરતાં મોટી સંખ્યાઓ કેટલી બનાવી શકાય. તો 30,000 કરતાં મોટી સંખ્યાઓમાં પ્રથમ અંક કાં તો 3, 4 અને 5 લો તો જ પોસિબલ છે, તો જ 30,000 કરતાં મોટી સંખ્યા બને. તો બાકીના 4 અંકોમાંથી 4 રીતે પ્રકારે ગોઠવી શકાય. તો 3 અંકોમાંથી કોઈ પણ એક સંખ્યા લેશું જે 30,000 કરતાં મોટી બને, અને આ 3 અંકોની બાદબાકી કરતાં બાકીના વધે 4 અંકોની ગોઠવણી 4 પ્રકારે થઈ શકે. માટે 3 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે કે ટોટલ 72 જવાબ આવી શકે. એમાં ત્રીજો ઓપ્શન કીધો 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓમાં 5 અંકનું સ્થાન છેલ્લું હોય છે. તો બાકીના વધ્યા આપણી પાસે અંકો કેટલા? 4. તો આ 4 અંકોની ગોઠવણી 4p4 અને 5 છેલ્લો અંક છે એની ગોઠવણી એક રીતે થઈ શકે. તો 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 1p1 બરાબર 1. 4 ફેક્ટોરિયલ છૂટા પાડો 24 આવશે, એટલે કે ફાઇનલ આન્સર 24 રીતે ગણતરી થઈ શકે. ત્યારબાદ છે બીજો ક્વેશ્ચન 4 છોકરાઓ અને 4 છોકરીઓ એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કોઈ પણ 2 છોકરાઓ અને 2 છોકરીઓ એક સાથે ન આવે. આ દાખલો અગાઉ આપણે હમણાં જોઈ જ ગયા છીએ, પણ અહીંયા ટ્વિસ્ટેડ પોઈન્ટ એટલો છે કે 4 છોકરાઓની ગોઠવણી અલગ અલગ રીતે થઈ શકે એ રીતે, અથવા તો 4 છોકરીઓની પણ ગોઠવણી અલગ અલગ રીતે થઈ શકે. તો 4 છોકરાઓની ગોઠવણી 4 પ્રકારે થાય, બીજી 4 છોકરીઓની ગોઠવણી પણ 4 પ્રકારે થઈ શકે. એટલે કે 4p4 ઇન્ટુ 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ છૂટા પાડો 24 ગુણ્યા 24 576 રીતે આવી ગોઠવણી થઈ શકે. આ તો થઈ આપણને 4 છોકરા અને 4 છોકરીઓ. એ રીતે બીજી છોકરીઓના સ્થાને પણ 4 છોકરીઓ 4 રીતે અને 4 છોકરાઓ પણ 4 રીતે ગોઠવી શકાય. 576 પ્લસ 576 ટોટલ 512 રીતે 1152 રીતે કરી શકાય. ત્યારબાદ છે 3 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં ગોઠવી હોય તો બંને છોકરાઓ એક સાથે જ આવે. તો બંને છોકરીઓ જો એક સાથે આવતી હોય તો એનો મિનિંગ એવો થયો કે બંને છોકરીઓ સાથે આવે એનો એક એકમ બરાબર, અને એ 2 છોકરીઓની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? 2 રીતે થઈ શકે. તો 2 છોકરીઓ એક સાથે આવે એનો એક એકમ અને 3 છોકરાઓ અલગ રીતે પોતાની સ્થાન ઉપર ગોઠવાય, એટલે કે 3 + 1 4 ફેક્ટોરિયલની ગોઠવણી 4p4 રીતે થઈ શકે. અને આ 2 છોકરીઓમાં પ્રથમ છોકરી પ્રથમ સ્થાને આવે, અથવા તો બીજા વખતે બીજા નંબરના સ્થાન ઉપરની છોકરી પ્રથમ સ્થાન ઉપર આવે, એમ આંતરિક ગોઠવણી 2p2 એટલે 2 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. તો 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ બરાબર 2 × 24 48 રીતે ગોઠવણી થઈ શકે. એમાં બીજો ઓપ્શન આપ્યો છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે. તો બીજી અને જીબી. તો 3 છોકરાઓ 3 પ્રકારે ગોઠવાય અને 2 છોકરીઓ 2 પ્રકારે ગોઠવી શકાય. માટે 3p3 × 2p2 3p3 એટલે 3 ફેક્ટોરિયલ, 2p2 એટલે 2 ફેક્ટોરિયલ છૂટા પાડો એટલે 6 × 2 12 રીતે ગોઠવણી થઈ શકે. ત્યારબાદ 3 છોકરાઓ એક સાથે આવે, 3 છોકરાઓનો એક એકમ એક સાથે આવે એટલે, અને બાકીની 2 છોકરીઓનો 2 રીતે ગોઠવણી થઈ શકે. આમ ટોટલ પ્રકાર 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. અને આ 3 છોકરાઓની આંતરિક ગોઠવણી પણ ટોટલ 3 પ્રકારે થઈ શકે. એટલે કે 3p3 × 3p3 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 6 × 6 36 રીતે ગોઠવણી થઈ શકે. એક પાર્ટીમાં 4 યુગલો છે, એટલે કે ટોટલ વ્યક્તિઓ કેટલા થયા? 8, જેમાંથી 2 વ્યક્તિઓની આપણે પસંદગી કરવાની છે. તો સૌપ્રથમ આપણે 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિની પસંદગી, તો એનો ફાઇનલ આન્સર n તરીકે આપણે ગણતરીમાં લેવી હોય તેમ કહી શકાય. હવે પસંદ કરેલી 2 વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો તેની પસંદગી કેટલી રીતે થઈ શકે? પસંદ કરેલી વ્યક્તિઓ પતિ પત્ની હોય, તો 2 વ્યક્તિઓ પતિ પત્ની હોય તો એવા 4 યુગલો આપણી પાસે છે, તો એની ગોઠવણી 4c1 બરાબર 4 રીતે થઈ શકે. બીજો ઓપ્શન 4 પુરુષો અને 4 સ્ત્રીઓ હોય તો ટોટલ 4 પુરુષોમાંથી એક પુરુષની પસંદગી અને એટલે ગુણાકાર, બાકીની 4 સ્ત્રીઓમાંથી એક સ્ત્રીની પસંદગી એટલે કે 4c1 4 × 4 16 રીતે પસંદગી થાય. ત્રીજો ઓપ્શન પસંદ કરેલી 2 વ્યક્તિઓમાંથી એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય. તો પતિ પત્ની હોય એવા આપણી પાસે બનાવો હતા કેટલા? 4. તો ઉપરના ટોટલ 16 જવાબમાંથી 4 બાદ કરો એટલે 12 રીતે એની ગોઠવણી થઈ શકે.
એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 4, અર્થશાસ્ત્રના 3 જુદા જુદા પુસ્તકો ગોઠવેલા છે. આ પુસ્તકોમાંથી 2 પુસ્તકો પસંદ કરવામાં આવે છે. તો પસંદ કરેલા 2 પુસ્તકો એક જ વિષયના કેટલી રીતે પસંદ કરી શકાય? તો બંને વિષયો એક જ વિષયના કરવાની વાત કરીએ તો કાં તો તમે આનો ઓપ્શન એ છે, કાં તો તમે 2 પુસ્તકો જે આપણને આપ્યા છે એ પર્ટિક્યુલર આંકડાશાસ્ત્ર વિષયના 4 છે. તો 4માંથી તમે 2 પુસ્તકો પસંદ કરો એટલે કે 4C2 અથવા એટલે કે પ્લસ. અર્થશાસ્ત્રના 3માંથી 2 પુસ્તકો પસંદ કરો એટલે કે 3C2. 6 + 3 9 રીતે આની પસંદગી થઈ શકે. બીજો ઓપ્શન કીધો છે કે બંને પુસ્તકો પર્ટિક્યુલર જુદા જુદા વિષયના હોય એટલે કે 4 પુસ્તકો સ્ટેટના છે એમાંથી એક પુસ્તકની પસંદગી થાય અને બીજું એક પુસ્તક પસંદ કરવાનું એ 3 અર્થશાસ્ત્રના છે એમાંથી એક પસંદગી થાય એટલે કે 3C1. તો જ્યારે C1 આવે એટલે ઉપર n તરીકે જવાબ 4 × 3 12 રીતે પસંદગી થાય. અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક ન આવે અર્થાત પુસ્તકો આંકડાશાસ્ત્ર વિષયના જ હોય તો આંકડાશાસ્ત્રના 4માંથી 2 પુસ્તકો પસંદ કરી દઈએ અને અર્થશાસ્ત્રમાંથી 0 પુસ્તક પસંદ કરીએ એટલે કે ફાઇનલ આન્સર આવશે 6. એક રમકડાની દુકાનમાં 3 ઢીંગલીઓ, 4 કિચન સેટ અને 3 કાર ડિસ્પ્લેમાં મૂકેલા છે. એક બાળક તેમાંથી 3 રમકડા પસંદ કરે છે. તો પહેલો ઓપ્શન આપણને કીધું છે કે 3 રમકડા ઢીંગલીઓ હોય એ કેટલી રીતે પસંદ કરી શકાય? તો ટોટલ વાત કરીએ તો આપણી પાસે 3 ઢીંગલીઓ, 4 કિચન સેટ અને 3 કાર મળીને ટોટલ રમકડા આપણી પાસે કેટલા છે? 10. તો 3 રમકડા ઢીંગલીઓ હોય તો ઢીંગલીઓ આપણી પાસે 3 છે અને 3ની પસંદગી કરીએ તો 3C3 બરાબર આવશે 3. બરાબર જવાબ આવે 1. 3 રમકડા જુદા જુદા રંગના હોય અથવા તો જુદા જુદા પ્રકારના હોય તો એક ઢીંગલી, એક કિચન સેટ અને એક કાર લઈએ તો 3C1 × 4C1 × 3C1 3 × 4 × 3 36 રીતે એની પસંદગી થાય. એ જ રીતે ત્રીજો ઓપ્શન 2 ઢીંગલી અને એક કિચન સેટ પસંદ કરવામાં તો ઢીંગલીઓની સંખ્યા ટોટલ આપણી પાસે કેટલી છે? 3. એમાંથી 2 ઢીંગલીની પસંદગી કરો અને બાકીનું એક રમકડું એ તમે કિચન સેટમાંથી કરો તો 4 કિચન સેટમાંથી એક કિચન સેટની પસંદગી માટે 3C2 બરાબર જવાબ આવે 3 અને 4C1 બરાબર 4. 12 રીતે પસંદગી થઈ શકે. એક સામાજિક સંસ્થામાં જોડાયેલા 4 CA, 5 ડૉક્ટરોમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો પહેલો ઓપ્શન CAની સંખ્યા બહુમતીમાં રહે. તો વાત કરીએ કે આપણી પાસે 4 CA અને 5 ડૉક્ટરો છે તો 3 સભ્યોની સમિતિ બનાવવાની હોય તો CAની સંખ્યા બહુમતીમાં રહે મતલબ કે સમિતિમાં 2 CA અને 1 ડૉક્ટર હોય અથવા તો 3 CA અને 1 પણ ડૉક્ટર ન હોય તો જ ડૉક્ટરની બહુમતી વધુ CAની બહુમતી રહી શકે. તો CAની સંખ્યા બહુમતી રહે એ પસંદગીના પ્રકાર તો 4 CAમાંથી 2 CA પસંદ કરો. તે સંજોગોમાં ડૉક્ટર 5માંથી 1 પસંદ થશે અથવા તો 4 CAમાંથી 3 CA લો તો ડૉક્ટર 5માંથી શું હશે? 0. માટે 4C2 બરાબર આવશે 4 × 5 વત્તા 4 × 1 એટલે કે 30 + 4 34 રીતે આ પસંદગી થઈ શકે. બીજો ઓપ્શન આપ્યો કે ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે અર્થાત કે 3 સભ્યોની સમિતિમાં કાં તો તમે 2 ડૉક્ટર લઈ શકો અને 1 CA લો અથવા 3 ડૉક્ટર લો અને 1 પણ CA ના હોય. તો આમાં 5 ડૉક્ટરોમાંથી 2 ડૉક્ટર લીધા અને 4 CAમાંથી 1 CA લીધો. 5 ડૉક્ટરોમાંથી બીજી પસંદગી વખતે 3 ડૉક્ટર લીધા અને 4 CAમાંથી 0 CAની પસંદગી. તો આના કુલ ક્રમ જો તમારે જોવું હોય તો 5C2 બરાબર થશે 10 × 4 એટલે કે 40 અને અહીંયા તમારો થશે 10 × 1 એટલે કે 10 50 રીતે આ રીતે ગણતરી થઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને જે દાખલા નંબર આપ્યો છે એટલે કે દાખલા નંબર 9 અને 10 એ દ્વિપદી વિસ્તરણના છે. સેમ ટાઈપના દાખલા છે, તમે ગણી શકશો. એ તમારા દાખલા હોમવર્કમાં લેવાના છે. આ સાથે આપણે સેક્શન Dની પૂર્ણાહુતિ કરીએ છીએ. જય ભારત.